સમાચાર સુરેન્દ્રનગરથી ભારતીય જનતા પક્ષનું નવું માળખું રચના માટે કવાયત હાથ ધરાઈ। પ્રમુખની નિમણૂક માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજથી શરૂઆત। પ્રદેશ નેતાઓની ટીમો પહોંચી સુરેન્દ્રનગર। ડોલર કોટેચા, ગૌતમ ગોસ્વામી, દર્શના પૂજારા, રામ ચાવડા સહિતના નેતાઓ જોડાયા। યુવાનોને તક આપવામાં આવશે। ચૂંટણી અધિકારી સુરેન્દ્રનગર શહેર મહાનગર જાહેર કરાતા ચૂંટણી બાકાત રખાઈ। મંડળીની રચના બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક થશે। 15 મંડળના પ્રમુખની નિમણૂક માટે પેજ પ્રમુખોના ઓપિનિયન લેવાશે। સુરેન્દ્રનગર શહેર મહાનગર જાહેર કરાતા ચૂંટણી બાકાત રખાઈ। મંડળોની રચના બાદ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની થશે નિમણૂક। 15 મંડળના પ્રમુખની નિમણૂક માટે પેજ પ્રમુખોના ઓપિનિયન લેવામાં આવશે। ભાજપનું નવું માળખું રચવા માટે સુરેન્દ્રનગરમાં કવાયત હાથ ધરાઈ। પ્રમુખની નિમણૂક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારી ઇન્ટરનલ જે લોકશાહી ઢબે ચૂંટણીની વ્યવસ્થા છે જે દર 6 વર્ષે કરવામાં આવે છે, એમાં ચૂંટણી અધિકારી તરીકે હું ડોલર કોટેચાની પાર્ટીએ મારી નિમણૂક કરેલ છે। આજે મંડળ પ્રમુખશ્રીના ઇલેક્શનના ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે। 2 દિવસ આપવાના છે, આજ અને કાલ આપવાના, અને ફોર્મ સ્વીકારવાના દિવસ 2 છે। આપણા સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભાના મંડળો એટલે કે 15 મંડળો જે છે એ 15 મંડળોના ફોર્મ આજે ને કાલે 2 દિવસમાં ભરાશે અને સ્વીકારવામાં આવશે। સુરેન્દ્રનગર શહેર કે જે મહાનગર થવા જઈ રહ્યો છે, જેના કારણે હાલ પૂરતું પાર્ટીએ સુરેન્દ્રનગરનું મુલતવી રાખવામાં આવેલ છે। લોકશાહી ઢબે યુવાનોને ખાસ મહત્ત્વ મળી રહી અને લોકશાહી ઢબે ચૂંટણી થાય, સક્રિય હોય, જે સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય ને જેને સેવા કરવી છે, જેને મહેનત કરવી છે, લોકોનું કલ્યાણ કરવું છે, એવા બધા આગળ આવી રહ્યા છે। અત્યાર સુધીના 5 ફોર્મ ઉપડ્યા હતા અને 5 ફોર્મ ભરાઈને આવી ગયા છે।